નમસ્કાર દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. ડેડિયાપાડામાં રિક્ષા વિતરણ કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યએ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 5 તાલુકાઓ મળીને 100 રિક્ષા અપાય છે, જેનો ખુદ ભાજપ સરકારના સાંસદ મનસુખ વસાવાએ વિરોધ કર્યો છે. આ ઉપરાંત આપના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ પણ વિરોધ નોંધાવ્યો. નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 5 તાલુકાઓ મળીને 100 રિક્ષા અપાય છે, જેનો ખુદ ભાજપ સરકારના સાંસદ મનસુખ વસાવાએ વિરોધ કર્યો છે. આ ઉપરાંત આપ ધારાસભ્ય ચૈત્ર વસાવાએ પણ વિરોધ નોંધાવ્યો. બે નેતાઓ રિક્ષાનું વિતરણ કર્યા વગર જ પરત ફર્યા. નર્મદા જિલ્લા ડેડિયાપાડા તાલુકાના 20 જેટલા ગામોને સ્વચ્છતા માટે રિક્ષા વિતરણ કાર્યક્રમમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈત્ર વસાવા સહિત તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા હાજર રહ્યા હતા. પરંતુ આ રિક્ષાના વિતરણ કાર્યક્રમનો ફિયાસ્કો થયો, કારણ કે ખુદ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈત્ર વસાવાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા, કે જેના કારણે કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો હતો. રિક્ષાના વિતરણ કાર્યક્રમમાં જે વિરોધમાં સાંસદ મનસુખ વસાવા રિક્ષા કે જે 1 વર્ષ પણ ન ચાલે અને જૂનું ₹3,10,000નું બિલ મૂકી એજન્સી અને અધિકારીઓએ મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યા હતા. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રિક્ષાની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ યોજના હેઠળ ખરીદી થઈ છે. ત્યારે ધારાસભ્ય ચૈત્ર વસાવાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે જોઈએ તો 1 થી 1.50 લાખ રૂપિયામાં રિક્ષા આવે છે, પણ એજન્સીએ ₹3,10,000નું બિલ મૂકતા સીધા 1 લાખથી વધુ કમાઈ રહ્યા છે, કે જે ખોટું છે. આદિવાસીઓના નામે 100 રિક્ષા આપવામાં આવે છે. આ નાની યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા 7 ન્યૂઝ. કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રિક્ષા વિતરણનો કાર્યક્રમ આજે ડેડિયાપાડા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં હતો. માન્ય ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને તાલુકા પ્રમુખ સહિતના અમે તમામ આગેવાનો અહીંયા હાજર હતા. ત્યારે અમને એવું હતું પ્રાથમિક તબક્કે કે રિક્ષામાં 3,10,000નું એસ્ટિમેટ બનાવ્યું છે, તો કોઈ સારું વાહન હશે કે જેના કારણે આ સ્વચ્છતાને લઈને ગંભીરતા હશે. પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલીકરણમાં મૂકતી હોય છે, પણ એમની નીચેના કેટલાક અધિકારીઓ, કેટલીક એજન્સીના લોકો અને કેટલાક એમના વચટિયાઓ ભેગા મળીને એને એમના મનગમતા બિનજરૂરી સાધનો ઠોકી બેસાડે છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ રિક્ષા છે. આજે નાનકડું છકડું જે બજાર કિંમત 1.5 લાખ હોય એની ડબલ ગણા 2 ગણી એસ્ટિમેટની રકમ વસૂલીને અહીંયા સરપંચોને આપવા માટે અમને બોલાવ્યા હતા, પણ એનો અમે વિરોધ કરીએ છીએ. જે પ્રકારે ભૂતકાળમાં નલ સે જલ યોજના અહીંયા થઈ ગઈ અને એના નિભાવણી અને મરામત માટે પંચાયતને જવાબદાર ઠેરવવામાં આવે છે, એવી જ રીતના ભૂતકાળમાં નર્મદા જિલ્લાને ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કર્યો છે, કે 100% શૌચાલયો બની ગયા છે. જે પણ એવોર્ડ લઈને આવ્યા હતા એ પણ ખોટી. આજે ડેડિયાપાડા તાલુકાનો કાર્યક્રમ હતો. મને ગઈકાલ સુધી એવું હતું કે રિક્ષા એટલે સારી હશે, સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલું એક સાધન છે, ગ્રામ પંચાયતોને ખૂબ ઉપયોગી થશે કચરો કાઢવામાં. પરંતુ સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર, તિલકવાડામાં કે સાગબારામાં જે રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે. અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત, બજાર કિંમત 1.5 લાખની આસપાસ છે, જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે જેમમાંથી ખરીદ્યું છે 3 લાખનું. તો આ સાધન બહાર પડેલું છે, એને કોઈ ના કહી શકે આ 3 લાખનું છે. આ કચરા ઉઠાવવા માટેનું સાધન જ નથી. આપો તો કોઈ સારું સાધન આપો, એનો કોઈ સન્માનજનક રીતના એને ચલાવી શકે એવું. તો આવું તકલાદી સાધન અમે અમારા હાથે આપીએ એ યોગ્ય મન નથી લાગ્યું. એટલે એને મેં નક્કી કર્યું, ને ધારાસભ્યશ્રી અને બાકીના તાલુકા પંચાયતના પ્રમુખ છે, બધા જ લોકોએ અમારા આગેવાનો કે આવા તકલાદી સાધનો નથી આપ્યા. જેમ નલ સે જલ યોજના ફેલ ગઈ છે, એ જ પ્રકારે આ પ્રકારનો આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ રિક્ષાનો પણ કાર્ય આ રિક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જવાની. આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે અને